ફ્રેન્ડ્સ, કેમ છે? આ વખતે બધા મજામાં જ હશો. તમારા ગામમાં વરસાદ પાણી કેવા છે? અમારા ત્યાં જામનગરમાં વરસાદ જ કાયમ માટે આવે છે. એક દિવસ શાંતિ ન હોય, અડધો દિવસ શાંતિ હોય તો સાંજ ના આવે ખરો. હમણાં ઘણા દિવસ થોડોક ટાઈમ થઈ ગયો આપણે બ્લોગ ઉતાર્યો નહોતો, તો વરસાદના કારણે કોઈનો ટાઈમ નહોતો મળતો એટલે કોઈ બનાવ્યો નહોતો. આજે આપણે આ મસાલા ભાખરી કરી છે. લોટ આપણે બાંધી નાખ્યો છે. આમાં આપણે તેલનું મોણ દીધું છે વધારે, અને જીરો ને જાદો લોટ બંને જોડે ભેગા કરેલા છે. અને ત્યાર પછી આમાં મોણ મુઠ્ઠી ભર રાખવાનું, અને આપણે આ ગરમ 9 સેકન્ડ પાણી કર્યું હતું એનાથી આપણે લોટ બાંધ્યો છે. લોટ આપણે આ કઠણ બાંધવાનો આવો એકદમ નરમ આવી રીતે કઠણ બાંધવાનું. જો આપણે છે ઢીલો હશે તો ભાખરી તમારે ચવડ થશે. એટલે એક તમારે લોટ બરાબર એકદમ સેજ કઠણ રાખવાનું જરૂરી છે. આપણી મસાલા ભાખરી બની રહી છે, તૈયાર થઈ ગઈ છે આપણી. ઘી ચોપડી દીધું છે ને ભાખરી આપણી બિસ્કિટ જેવી આપણે આ મસાલા ભાખરી તૈયાર થઈ ગઈ. ચાલો જમવા. જો તમારી ભાખરી અમારી આ તમને સારી લાગી હોય. પ્રિય મિત્રો, તમે જીવન જરૂરિયાત વસ્તુઓ ખરીદતા જશો અને ઓનલાઈન ખરીદી કરતા જશો તો અમારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. જે લિંક પરથી તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરશો તો તેમાં તમને ડિસ્કાઉન્ટ એટલે વ્યાજબી ભાવે મળશે. જલ્દીથી જાઓ અને લિંક પરથી ખરીદી કરો. થેન્ક યુ. હાલો, આ મસાલા ભાખરી કમ્પ્લીટ છે. બિસ્કિટ ભાખરી હો ભાઈ. આ ભાખરી એકવાર તમે ખાઓ અને બટેટાને આ પીળું સરસ મજાનું સંભારા જેવું કરેલું હોય શાક, મજા પડી જાય. ચાલો જમવા. એકદમ મસ્ત બિસ્કિટ જેવી, અને ભેગો ચા હોય, મોજ પડી જાય. જો તમને અમારી ભાખરીને સંભાળો સારો લાગ્યો હોય, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઉષાબેનના જય માતાજી.